કદાચ જોયું હશે કે સ્ટેજ ઉપર હિપ્નોટિસ્ટ કોઈ વ્યક્તિઓને બોલાવે અને પછી થોડી વારમાં એમને હિપ્નોટાઇઝ કરે અને પછી એમને એમની ઈચ્છા મુજબ કરાવે. એટલે કે જેમ કે એમ કે મધમાખી ઉડે છે, શરીર ખંજવાળો એટલે ખંજવાળો માંડે, ગીત વગાડીને ડિસ્કો કરાવે. તો શું આ બધું હિપ્નોટિક અવસ્થામાં થતું હોય છે? લગભગ દરેક વસ્તુ હિપ્નોટિક અવસ્થામાં નથી થતી. આની પાછળ હ્યુમન સાયકોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એક વસ્તુ હું તમને આજે ઉદાહરણ દ્વારા શીખવાડું છું અને એ શીખવાડ્યા પછી તમને હું એની પાછળનું સાયકોલોજીકલ સાયન્સ પણ સમજાવીશ કે જેથી તમને સ્ટેજ હિપ્નોટિઝમનો કોન્સેપ્ટ ખૂબ જ સરળતાથી સમજાઈ જાય. તમારે શું કરવાનું છે, જાજા લોકો હોય સ્ટેજ ઉપર તમારો પ્રોગ્રામ જોવા, ત્યારે એમાંથી અમુક લોકો, ઘણા બધા લોકોને બોલાવવાના સ્ટેજ ઉપર અને એ બધા લોકોને એમ કહેવાનું કે હવે તમે તમારા ધીમે ધીમે શ્વાસ ઊંડા લ્યો અને ધીમે ધીમે શ્વાસ છોડો અને શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. પછી એમ કહેવાનું કે હવે તમે અનુભવ કરો કે તમારો જે ગળાનો ભાગ છે, ગળાનો ભાગ એની અંદર શ્વાસ આવે છે અને શ્વાસ જાય છે, પૂરેપૂરું ત્યાં કેન્દ્રિત કરો. અને જેવું તમે કેન્દ્રિત કરશો એટલે તમે એવું સજેશન આપો કે ત્યાં ભાગ છે ને સંકોચાતો જાય છે ગળાનો, જેવી રીતે શરદી થઈ હોય અને સંકોચાતું હોય. અને પછી એમ કહો કે ત્યાં છે ને એક કરોડિયો વાળ વાળો ત્યાં અંદર આટા મારે છે એવું તમને ફીલ થઈ રહ્યું છે અને એની અંદર તમને ખંજવાળ ઉત્પન્ન કરે છે. એ વચ્ચે વચ્ચે તમે એક બે વાર છે ને ખોખારો ખાઓ એટલે એ વ્યક્તિને વધારે અસર થાય. અને પછી તમે એ વ્યક્તિને કહીશો કે હવે તમારા ગળામાં ખૂબ જ ખંજવાળ આવે છે, એટલે તમને નવાઈ લાગશે કે બધા લોકો છે ને ગળાનામાં તમે જેવી રીતે કરશો ને એવી રીતે ખોખારો ખાય છે. તો આ વસ્તુને સાધારણ રીતે આપણે હિપ્નોટિઝમ માની લેતા હોઈએ, પણ આ વસ્તુ હિપ્નોટિઝમ નથી. આવી રીતે ઘણી બધી એક્ટ કરાવવામાં આવતા હોય છે, પણ આવી બધી વસ્તુ છે ને હિપ્નોટિઝમ નથી હોતી, પણ એની પાછળની સાયકોલોજીકલ ઇફેક્ટ હોય છે. જેમ કે આ જે ટ્રીક છે એની પાછળ પાવર ઓફ સજેશન કામ કરતું હોય છે. એ સિવાય આઈડિયો મોટર ફિનોમિના એટલે કે આઈડિયો મોટર ઇફેક્ટ કામ કરતી હોય છે. એ સિવાય પણ બીજી ઘણી બધી સાયકોલોજીકલ ઇફેક્ટ આની અંદર કામ કરતી હોય છે, જેમ કે સોશિયલ ઇન્ફ્લુએન્સ, મિરર ન્યુરોન્સ, પ્લેસિબો ઇફેક્ટ વગેરે ઇફેક્ટો આને લીધે આ વસ્તુ હિપ્નોટિસ્ટ સ્ટેજ ઉપર લોકો પાસે કરાવવામાં સફળ થઈ જતા હોય છે. અને આપણે એવું માનતા હોય છે કે આ બધું હિપ્નોટિઝમને લીધે થતું હોય છે. વાસ્તવમાં હિપ્નોટાઇઝ અવસ્થામાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે બેહોશ નથી હોતો, તે કોન્શિયસ જ હોય છે.